આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડીના અંડાલામાં ખેડ સત્યાગ્રહ રેલીમાં ખેડૂતોએ રિવર લિંક બાદ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ સ્થગિત કરવા ઠરાવ કર્યો. કિસાન રેલીમાં ખેડૂતોએ રજૂઆત કરતા ઉપર સુધી પહોંચાડવા સાંસદ ધારાસભ્યોએ ખાતરી આપી. પારડી તાલુકાના અન્નાલા ગામમાં ઐતિહાસિક આદિવાસી ખેડ સત્યાગ્રહ કિસાન રેલી યોજાઈ હતી. દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ 71 વર્ષ પહેલા થયેલા ખેડ સત્યાગ્રહની યાદમાં કિસાન રેલી યોજાય છે. અન્નાલા ગામમાં પારડી વિભાગ કિશન પંચાયત પ્રેરિત કિસાન રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનો જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આઝાદી બાદ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં જમીન વિહોણા ખેતમજૂરોની હાલત દયનીય હતી, જેઓ અહીંના માલે તુજારોનો જમીનમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આથી 1953માં આ વિસ્તારના ઉત્તમભાઈ પટેલ અને ઈશ્વરભાઈ દેસાઈની આગેવાનીમાં ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ, જેને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. 14 વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો હતો. ત્યારબાદ આ વિસ્તારના 14,000થી વધારે ગરીબ આદિવાસી ખેત મજૂર ખેડૂતોને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે જમીનોના હક મળ્યા હતા. આથી દર વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ ખેડ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પરંપરા પ્રમાણે રેલી યોજી ઐતિહાસિક ખેડ સત્યાગ્રહના ઇતિહાસને યાદ કર્યો હતો. ત્યારે સ્થાનિક કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ખેડ સત્યાગ્રહના કારણે જ આ વિસ્તારના આદિવાસીઓનો વિકાસ થયો છે અને આજે તેઓ જમીનોના માલિક બન્યા છે. અન્નાલા ગામે પારડી વિભાગ કિસાન પંચાયત દ્વારા આયોજિત 1 સપ્ટેમ્બરના રોજ ઐતિહાસિક ખેડ સત્યાગ્રહ રેલીના કિસાન મુક્તિ દિન ઉજવણી કાર્યક્રમ લોકસભાના દંડક તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, પારડી વિભાગ કિસાન પંચાયતના પ્રમુખ નટુભાઈ પટેલ, અગ્રણી ચંપકભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ જીતેશ પટેલ તેમજ કિસાન મિત્રો, ખેડૂત પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કિસાન ખેડ સત્યાગ્રહની જે રેલી છે એ શરૂઆત 1953માં શરૂઆત થઈ હતી. એ સમયે હજારો એકર જમીનદારો પાસે જમીન હતી અને લોકો આદિવાસીઓ પાસે જમીન હતી ને એના માટેની લડત ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈએ શરૂઆત કરેલી અને એ લડતની અંદર હજારો લોકો આખા વિસ્તારના, આખો વલસાડ જિલ્લાના, જૂનો વલસાડ જિલ્લો, નવસારી અને ડાંગ અને બધું સંયુક્ત એ સમયે હજારો લોકો આ લડતમાં જોડાયેલા અને એ વખતે 14 વર્ષ સુધી લડાઈ લડ્યા બાદ 14,000 એકર ભારત દેશના વડાપ્રધાન આવીને 14,000 એકર જમીન આપી હતી અને જમીનનો ટુકડો મળ્યા બાદ લોકો ખેડૂતો ખેતી કરતા થયા અને ખેતી કરીને આજે એનો જીવન ગુજારો ચલાવી રહી છે. ત્યારે એવા જ સમયે આ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે જવાના કારણે એ જ જમીન લોકોની એક્સપ્રેસ હાઈવે માંગે તો એને કરોડો રૂપિયા પૈસા પણ એ જમીને મળ્યા છે. એ દિવસે 200 રૂપિયા પણ, 1 એકરના 200 રૂપિયા ભરવાના, એ 200 રૂપિયા પણ ન હતા એવી પરિસ્થિતિ હતી. ત્યારે એ મહામૂલ્ય જમીન આપણે ખેડીને ખેડૂત સમૃદ્ધ બન્યા છે. ઉમરગામના કલગામ હનુમાન મંદિરે શ્રાવણના છેલ્લા શનિવારે ભક્તોની દર્શનાર્થે ભીડ. રાણીના ઝાડમાં સ્વયંભૂ પ્રગટેલા સંકટમોચન હનુમાનજી દાદા આસ્થાનું કેન્દ્ર. શ્રાવણ માસના છેલ્લા શનિવારે ઉમરગામ તાલુકા કલગામ હનુમાનજી મંદિર, ઘણા વર્ષો જૂનું પૌરાણિક મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દિન પ્રતિદિન ભક્તોની આસ્થા ભગવાન શ્રી હનુમાનજીના દર્શન કરી મનોકામના પૂર્ણ કરે છે. ભક્તોની આસ્થાનું પ્રતીક ચમત્કારિક મંદિરમાં ભગવાન શ્રી રામજી પોતાના પરિવાર સાથે બિરાજમાન હોય, સાથે ગણપતિ દાદા સાથે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમાનો પણ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રાફિક નિયંત્રણનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. રાણીના ઝાડમાં સ્વયંભૂ પ્રગટેલા હનુમાનજી દાદાના અદ્ભુત ચમત્કારના ભક્તોને અનુભવ પણ થયા છે. એટલે સંકટ મોચન કહેવાય છે. ભક્તોના દુઃખ દર્દ દૂર થાય છે. ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. વીરપુર ધામ તરીકે જાણીતા વાપીના જલારામ મંદિરમાં આખો શ્રાવણ મહાપ્રસાદનું વિતરણ.
વીરપુર ધામ તરીકે જાણીતા વાપી નેશનલ હાઈવે નંબર 48 નજીકમાં આવેલ જલારામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આખો શ્રાવણ માસ દરમિયાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। વાપી તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો મહાપ્રસાદનો લાભ લેવા માટે આવે છે। વાપી જલારામ મંદિરમાં મોટી સંખ્યામાં સેવા મંડળોના ભાઈ બહેનો દ્વારા સેવા કાર્ય કરી સવારે પૂજા અર્ચના અને ભજન કરવામાં આવે છે અને ત્યારબાદ સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। અત્રે નોંધનીય છે કે આ જલારામ મંદિરમાં દર ગુરુવારે મહાપ્રસાદનું વિતરણ તો થાય છે, સાથે આખા શ્રાવણ માસમાં પણ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે। સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો પૂજાનો લાભ લે છે અને ત્યારબાદ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે। અમે આ છેલ્લા 1 મહિનાથી શ્રાવણ મહિનામાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહે છે, જેમાં અમે આ મહિલા મંડળ છે એ પણ અમે ઘણા બધા સેવા કરતા છે અને સેવાનો અમે ભાગ લેતા છે। અમે એમ ઈચ્છીએ છીએ કે સેવા મંડળ અમારું મહિલા મંડળ પણ વધારે અમારું મંડળ મોટું થાય અને અમે બધા ઘણી એવી સેવા કરે અને દર ગુરુવારે પણ અમે જલારામ મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરે છે, જેમ કે સવારે 11:30 થી બપોરે 2 વાગ્યા સુધી। તેમાં પણ મહિલા મંડળનો ઘણો એવો મહત્વનો ફાળો આપે છે અને અમને એનો સારો એવો પ્રતિસાદ મળે છે। જય જલારામ। જય જલારામ। અમે છેલ્લા 25 વર્ષથી જલારામ મંદિરમાં અમારું આ આખું એક સેવા મંડળ છે। અમે 25 વર્ષથી આ સેવામાં કાર્યરત છે। દર ગુરુવારે અમે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ। જેટલા પણ પબ્લિક આવે 500, 1000, 1500, 2000 જે પણ પબ્લિક આવે એને અમે સારી રીતે જમાડીએ છીએ સાથ સહકાર સાથે। અમારું આ વર્ષોથી આ મંડળ એક ખૂબ સરસ રીતે કાર્ય કરી રહ્યું છે અને શ્રાવણ માસનો આખો શ્રાવણ માસ અમે 30 દિવસ જલારામ મંદિર વાપી હાઈવે નેશનલ નંબર 8 તેમાં બપોરના 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ અને આ મહાપ્રસાદમાં વાપીની દરેક જનતા આવીને મહાપ્રસાદનો આનંદ લે છે અને અમારું આ કાર્ય મંડળ જે સેવાવાળા કરી રહ્યા છે તો બાપા એમને ખૂબ પ્રગતિ કરે, એમને આયુષ્ય વધારે અને હું એવું માનું છું કે આપણી વાપીની વધારેમાં વધારે જનતા અમારા આ મંદિરમાં આ સેવાનો લાભ લે, મહાપ્રસાદનો લાભ લે અને આવતા ઘણા વર્ષો સુધી આ પ્રથા ચાલતી રહે એવી મારી બાપા પાસે પ્રાર્થના। જય જલારામ। તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।